તમે દયા કરી હે અમે વિનતી કરીએ શ્રીબાઈ માતને भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुनरिकाक्षम सर्वे मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। આપણી માતૃભૂમિ સૌરાષ્ટ્રમાંથી અહીંયા વર્ષોથી આપણા કામ ધંધા માટે નોકરી અર્થે રોજગાર માટે અહીંયા સુરત જેવા શહેરમાં આવ્યા, દક્ષિણ ગુજરાતમાં આપણો વસવાટ કર્યો અને ધીરે ધીરે આપણે અહીંયા સ્થિર થયા અને એમાં એમની સાથે ટ્રસ્ટીઓ છે ઘણા જે આપણે મંચ પર ઉપસ્થિત છે, ધીરુભાઈ, વિજયભાઈ, નરસિંહભાઈ, તે 11 ટ્રસ્ટીઓની ટીમ સાથે એમણે એક સારી રીતે ટ્રસ્ટ બનાવ્યું, આજીવન સભ્યોની રજીસ્ટ્રેશન કરાયું અને એક સામાજિક કામ એક છત્ર નીચે થાય એવા પ્રયત્નો સાથે આ 2017માં આપણું આ ટ્રસ્ટ અસ્તિત્વમાં આવ્યું અને આ ટ્રસ્ટનો એમાંનો એક મુખ્ય હેતુ એ હતો કે ભાઈ આપણા સમાજ માટે વાડી થાય અને 2022માં અમારી ટ્રસ્ટી ગણોમાં ચર્ચા થઈ કે ભાઈ આપણે આ દિશામાં આપણે કંઈક કામ કરવું જોઈએ. એટલે દરેકની ઈચ્છા તો હતી જ, પણ આગળ આવવું અને એના માટે કામ કરવું. એટલે 2023ના સમૂહ લગ્નમાં અમે વિચાર કર્યો
કે આપણે વાડી બનાવીએ તો ક્યાં બનાવી, કયા એરિયામાં બનાવી, વધારામાં વધારે કઈ રીતે બધાને લાભ રહે, એનું બજેટ કઈ રીતે થાય, એવા તમામ પાસાઓ વિચારી અને અમે સમૂહ લગ્ન 2023ના ફાળા માટે જતા તો જ્યાં જ્યાં અમે ગયા છે ત્યાં અમે આ વાત કરી છે કે ભાઈ આપણી ઈચ્છા છે કે ભાઈ સમાજ માટે આપણે જમીન લેવી જોઈએ. તો લગભગ જ્યાં અમે વાત કરી છે ત્યાં અમને એ રીતે પ્રતિસાદ મળ્યો કે ભાઈ આ થવું જોઈએ અને એમાં અમારો પૂરો સહયોગ રહેશે. એટલે અમને થયું કે ભાઈ આ દિશામાં કામ કરીએ તો કામ આપણું ચોક્કસ થશે. પણ હવે મુખ્ય વાત એ આવે કે આમાં લીડરશિપ કોણ લે. એટલે 2022માં અમે જ્યારે આપણા માનનીય ગોરધનભાઈ પાસે સમૂહ લગ્નના ફાળા માટે ગયા, જે પહેલું પગથિયું છે કે ભાઈ એમણે 51,000 ખાલી ફોન પર લખાવ્યા અને કે ભાઈ તમે 2-3 દિવસમાં ગમે ત્યારે આવો અને લઈ જજો. એટલે અમે ગયા અને આ બહુ સુંદર યોગદાન માટે અમે એનો આભાર માન્યો અને અમે અમારા મનની વાત કરી કે ભાઈ આપણે એક સમાજ માટે જમીન હોય અને એક વાડી હોય એવું આપણે ઈચ્છી રહ્યા છે. ત્યારે એમણે કીધું કે ભાઈ આ બહુ સરસ વિચાર છે, તમે લોકો કામ કરો, હું તમારી સાથે છું. આ હૈયાધારણથી પછી અમે નક્કી કર્યું કે ભાઈ ચાલો આ દિશામાં આપણે ખૂબ મહેનત કરવાની છે. એટલે એમના માર્ગદર્શન નીચે એમણે કીધું કે ભાઈ જગ્યા પણ અનુકૂળ આવી. અમે એના માટે જમીન માલિક માટે સોદો કરવા ગયા, પણ એ સોદો નહીં બનેલો. ત્યારબાદ બીજી 2-3 આ રોડ પર જગ્યા હતી અને એમાં અમે આવ્યા અને જોયું કે ભાઈ આ આપણે અનુકૂળ લાગે છે. એટલે ફરીથી અમે ગોરધનભાઈ પાસે ગયા છે કે ભાઈ ગોરધનભાઈ આ 2-3 જગ્યાઓ જરા આવી છે. એટલે ગોરધનભાઈ કે કંઈ નહીં આપણે જઈએ. અને એણે અમારી સાથે આવ્યા અને આ 2-3 જગ્યા જોઈ અને આ જગ્યા પર આવતા વેત એણે કીધું કે ભાઈ આ જગ્યા આપને અનુકૂળ લાગે છે કે આ જગ્યા પર આપણે જ્યારે પગ મૂકીએ છીએ ત્યારે એક અનોખી પ્રકારની ઉર્જાનો આપને અનુભવ થાય છે. એક પ્રકારનો એવો અવાજ આવે છે કે ભાઈ જે આપણે અનુકૂળ આવે છે. એટલે એણે કીધું કે ભાઈ આ જગ્યા માટે તમે આગળ વધો. એટલે અને એના માટે તમે અગ્રણીઓ આવો અને આપણે જરા એના માટે ચર્ચા કરીએ. અને 1-2 દિવસમાં અમે પછી શ્રી ગોરધનભાઈના ઘરે ગયા અગ્રણીઓ સાથે અને એણે કીધું કે ભાઈ જો આ 1.5 વીઘા જેટલી જગ્યા છે અને 1 વીઘાના પૈસા હું આપીશ. કેટલો આનંદ થયો અમને, આનંદથી ઉછળી પડ્યા કે ભાઈ આ 1.5 વીઘાની જગ્યામાં 1 વીઘાના પૈસા આપે તો આપણું કામ એકદમ સરળ થઈ જશે. એટલે એ દિવસ જ્યારે અમે અમને એટલા દિવસ આનંદ આવ્યો કે ભાઈ ચાલો આપણું કામ જે સપનું છે બધા ભાઈઓનું એ સફળ થશે. અને માનો કે એ 1/2 વીઘાના પૈસા અને જે કંઈ ખર્ચના પૈસા હશે તે આપણે સમાજમાંથી જે બધા ભાઈઓ આપણે ઉત્સાહ અને પ્રેરણા આપી છે એમની પાસેથી આપણે આ કરશું. અને પછી જાન્યુઆરી 2024માં ગોરધનભાઈ અને અમે બધા ખેડૂત પાસે ગયા અને ગોરધનભાઈએ આપણે આ જમીનનો સોદો કર્યો જાન્યુઆરી 2024માં. અને 6 કે 7 મહિનાની મુદતમાં આપણે આ જમીન જે નવી શરતની જમીન હતી તેને જૂની શરતમાં પરિવર્તન કરી અને જૂની શરતમાંથી પછી સિટી સર્વેમાં આવીને સિટી સર્વેમાં આવ્યા બાદ આપણે આપણો દસ્તાવેજ કરી દીધો. તો તમામ રીતે આ જમીન સંપૂર્ણપણે ટાઇટલ કરી લીધી છે અને આજે આપણે માત્ર 8 કે 9 મહિનાના ગાળામાં આપણે એનું પેમેન્ટ પૂરું કરી દીધું. અને ત્યારબાદ બધા ભાઈઓની ઈચ્છા હતી, શ્રી ગોરધનભાઈની ઈચ્છા હતી કે ભાઈ આપણે આપણી વાડી બનાવતા પહેલા આપણા ઈષ્ટદેવ શ્રીબાઈ માતાજીનું જો મંદિર અહીંયા બનતું હોય તો એનાથી ઉત્તમ કશું નથી. અને એ વિચારથી બધાએ સહમતિથી નક્કી કર્યું કે ચાલો આપણે શ્રીબાઈ માતાજીનું મંદિર બનાવીએ અહીંયા અને એક આપણા વાડીની શરૂઆત કરીએ.
તો આ મંદિર નિર્માણમાં પણ આજે માનો કે જે જમીનથી ઉપરનો જે ખર્ચ આવશે તે લગભગ 12.5 લાખ રૂપિયા જેવો છે, અને નીચેનો ભાગ જે છે તેનો ખર્ચો એ હજી આપણે પણ છતાંય 3-4 લાખ રૂપિયા સમથિંગ આવે છે. તો આ 12.5 લાખ રૂપિયામાં ગોરધનભાઈએ કીધું કે ભાઈ 25% એનો જે મંદિર નિર્માણનો ખર્ચો આવે એ હું ભોગવીશ. એટલે આટલી એમની ઉદારતા છે. આ 50%, સોરી 50%, એટલે કે 12.5 માંથી 6.5 લાખ રૂપિયા એમણે એમનું યોગદાન આપ્યું. સાથે અત્યારે યજ્ઞમાં બેસેલા પંકજભાઈ વાઢેર એમણે પણ કીધું કે ભાઈ 25% તમે 3.25 લાખ રૂપિયા મારા પણ તમે નોંધી લો. સમૂહ લગ્નના દિવસે જે જાહેરાત કરવામાં આવેલી, તો એમાં આપણા મહેશભાઈ કોરિયા જે આ મંડપ અને આ સાઉન્ડ સિસ્ટમનું કામકાજ કરે છે, એમણે કીધું કે ભાઈ શ્રીબાઈ માતાજીની મૂર્તિ જે કંઈ ખર્ચ આવે તે મારા તરફથી. મંદિર નિર્માણ સાથે આપણે શ્રી હનુમાનજી અને શ્રી ગણપતિ દાદાની જે મૂર્તિ આવે એ માટે શ્રી નરેશભાઈ કોરિયાએ કીધું કે ભાઈ આ મૂર્તિઓનો ખર્ચ મારા તરફથી રહેશે. આ પ્રસંગે ઉત્સાહથી ભરેલા સુરેશભાઈ ચાંડેગરા, એને પણ એમ થયું કે નહીં, આ બધી જો વાતો થતી હોય તો મંદિરનું જ્યારે શિલાપૂજન થશે ત્યારે જે તમામ મહેમાનો આવે એને ભોજન પ્રસાદ મારા તરફથી થશે. હા, આજના પ્રસંગમાં આપણે જે ભોજન પ્રસાદ લેશું એમનું શ્રેય સુરેશભાઈ ચાંદેગરાને. સાથે સાથે આપણા જે સમૂહ લગ્નમાં રાજકોટથી જે વ્રજલાલભાઈ રામજીભાઈ ગઢિયા આવેલા, અને સમૂહ લગ્નમાં એણે આપણા રાજકોટ રહેવા છતાં એણે આપણા આ ભૂમિ માટે 2,51,000 ત્યાં એણે જાહેરાત કરેલી. એ વ્રજલાલભાઈએ જ્યારે આ વાત સાંભળી કે ભાઈ આ શ્રીબાઈ માતાજીનું મંદિર બની રહ્યું છે, તો એણે કીધું ભાઈ મારા તરફથી 2 લાખ રૂપિયા. એટલે દરેકનો ભાવ સરસ રીતે વ્યક્ત થઈ રહ્યો છે. આજે બેસેલા છે એના પણ કંઈ ભાવો હશે. આપણા મંદિરનું આ જે નિર્માણનું કામ છે એમાં હજુ આપણે માનો કે ભાઈ ઉપરના ખર્ચા લગભગ આપણે પૂરા થશે. હા, એક મુખ્ય મુદ્દો રહી ગયો કે મંદિરનું જે ગર્ભગૃહ છે એનું જે આપણે તાલાળા મંદિરમાં જે શ્રીબાઈ માતાજીનું જે મંદિર છે એનો જે દરવાજો બનાવ્યો છે, આપણા નવસારીના જયંતિભાઈ ટાંક અને એમના ભાઈ પ્રવીણભાઈ ટાંકે કીધું કે ભાઈ આ દરવાજો છે, અહીંયા જે મંદિર બનશે એ ત્યાંના જે દરવાજાની જ કૃતિ હું અહીંના મંદિર માટે અર્પણ કરીશ. એટલે લગભગ આપણે ઉપરનો ખર્ચો તો આપણે પહોંચી વળ્યા છે. નીચેના જે બેઝમેન્ટનો જે આપણે પાયો છે એનો ખર્ચ આપણે એના માટે આપણે બધાએ થોડોક સહયોગ કરવાનો છે. હવે આપણું આ કામ આગામી દિવસોમાં મંદિરનું તો કામ શરૂ થઈ ગયું છે. આપણે એના ઉપર 3 ફૂટનો ઓટો આવશે ને એના પછી મંદિરનું કામ આગળ વધશે. પણ મૂળ મુદ્દો આજે એવો છે કે ભાઈ આપણે અહીંયા જે ઉપસ્થિત થયા છીએ એ જ્યારે ગોરધનભાઈએ આજે જ્યારે એક વીઘાનું જે 54 લાખ રૂપિયાનું જે એણે દાન આપ્યું છે, અને ગોરધનભાઈએ અહીંયા માત્ર દાન નથી આપ્યું પણ આપણે ઘણી બધી જગ્યાઓ એમની દાનની સરવાણી રહી છે.
આપણા છેલ્લા 3 સમૂહ લગ્નમાં એણે મુખ્ય ભોજનદાતા તરીકે 51,000 રૂપિયા આપ્યા છે. અન્ય મંડળોમાં પણ આપ્યા છે. આપણી સૌરાષ્ટ્રની ઘણી વાડીઓમાં પણ આપ્યા છે. ગોરધનભાઈ અહીંયા લગભગ 55-60 વર્ષથી સુરતમાં સ્થાયી થયા છે. ખૂબ જ એણે સંઘર્ષ કર્યો છે અને સંઘર્ષને મા લક્ષ્મીની કૃપા મળી છે. એટલે એમને મા લક્ષ્મીની કૃપાથી ભગવાને ખૂબ જ આપ્યું છે અને એ સરવાણી જે એને મળી છે એ સરવાણી આપને આપતા રહી છે. આવનાર સમયમાં પણ જો અત્યારે તમે કદાચ જોયું હોય તો એમના હાથમાં પ્લાન હતા કે ભાઈ આ જગ્યા પર વાડી બનાવવા માટેના એ પ્લાન એમના મિત્ર શ્રી ભરતભાઈ પટેલ એક આર્કિટેક્ટ છે, એમની સાથે સતત સંપર્કમાં રહી અને અહીંયા વાડીનું કઈ રીતે સારું નિર્માણ થઈ શકે એ માટે એ સતત પ્રયત્નશીલ છે. એટલે સમાજ માટેની એની જે ભાવના છે કેટલી બધી ઊંચી છે અને આજે એ દિવસ છે કે ભાઈ એની જે ભાવના છે એ ભાવનાને આપણે આપણા લાગણીઓથી અમે સૌ કાર્યકર ભાઈઓએ વિચાર્યું છે કે ભાઈ આવા જે આપણા જ્ઞાતિ વિરલા છે, આવા દાનેશ્વરી વીર ભામાસા જેવા શખ્સ છે, એને આપણે જ્ઞાતિ રત્નથી કેમ નવાજીએ નહીં. તો આજે આપણે આ બધા ઉપસ્થિતની વચ્ચે આપણે એમને જ્ઞાતિ રત્નના ઇલકાબ એટલે એવોર્ડથી આપણે એમને નવાજવા છે. આપણે અહીંયા જે મંચ પર ઉપસ્થિત છે તમામને હું વિનંતી શ્રી દાનેશ્વરી વીર ભામાસા એવા આપણા શ્રી ગોરધનભાઈ એમણે 54 લાખ રૂપિયાનું દાન આપણે કર્યું છે અને તાળીઓથી વધાવીએ. અને આપણે તમામ ટ્રસ્ટીઓ વિજયભાઈ નું સન્માન કરીએ. પુત્ર શ્રી ધર્મેશભાઈ અને ચિરાગભાઈ આવ્યા છે. ₹2,51,111 શ્રી નરેશભાઈ નારાયણભાઈ કોરિયા. એમને પણ ₹1,51,111
1,51,111 શ્રી પ્રવીણભાઈ ગોવિંદભાઈ દેવળિયા, ડોક્ટર કેતનભાઈ ગોવિંદભાઈ બરડવા, એમણે 1,51,111. રાજેશભાઈ ધનજીભાઈ જાદવ 1,11,111 શ્રી કિરીટભાઈ નાગજીભાઈ છાયા. ત્યારબાદ 1,11,111 શ્રી પરસોત્તમભાઈ જેરામભાઈ કોકડિયા, મુકેશભાઈ મોહનભાઈ ચાંદેગરા. ત્યારબાદ 1,11,111 શ્રી મોહનભાઈ પ્રેમજીભાઈ વેગડ, 1,11,111 શ્રી દામજીભાઈ નાથાભાઈ ચાંદેગરા. ધીરુભાઈ કરશનભાઈ ગાધેર. 1,11,111 શ્રી નરેન્દ્રભાઈ કડવાભાઈ ચિત્રોડા વાપી. ત્યારબાદ 1,11,111 શ્રી બચ્ચુભાઈ લીલાભાઈ ભરડવા, તે પણ વાપીના છે. 1,11,111 શ્રી નિલેશભાઈ પ્રેમજીભાઈ છાયા. ₹51,000 છે ડોક્ટર વિજયભાઈ વાલજીભાઈ જયંતિભાઈ, તમે લઈ જાઓ. ત્યાર પછી છે ₹51,000 વિઠ્ઠલભાઈ માધવજીભાઈ પાનખણીયા કતારના. તાળીઓના ગડગડાટથી વધાવીએ. રમેશભાઈ, તમે થોડા હાથ ઘટાડજો. બાલુભાઈ જેઠવા અમરોલી આવેલા છે, એમના વતી કોઈ નથી? નજીક ઉભા રહેજો, નજીક આવી જાઓ. આવજો. સ્ટેજ ઉપર ત્યાં જયંતિભાઈ છગનભાઈ છાયા 21,111. નજીક આવી જાઓ બેન, નજીક આવી જાઓ. ત્યારબાદ જયેશભાઈના બેન ઊભું રહી જતું હોય તો અહીંયા પૂર્ણાહુતિનો પૂરેપૂરો સમય થઈ ગયેલો છે. તો ત્યારબાદ શ્રી જમનભાઈ ઉકાભાઈ કુકડિયા. તમે આગળ આવો થોડા. ત્યારબાદ રામદેવ મહિલા મંડળ વરાછા રોડ સુરત, રામદેવ મહિલા મંડળની બહેનો, રામદેવ મહિલા મંડળ વરાછા રોડ. હાલો સામે જોવો. ત્યારબાદ મનીષભાઈ ધીરુભાઈ પરમાર. આપણે ભાઈ તાળીઓના ગળગળાટથી વધાવતા રહીએ. હે, ના નહીં આપ્યો તો તમારી પર ફોન ના આવે. હું નામ બોલું છે, ફટાફટ આગળ હોય તો આવી જાય. રાજેશભાઈ કાનજીભાઈ વેગડ. ત્યારબાદ ત્યારબાદ હર્ષુભાઈ હીરાભાઈ પાણખડિયા વલસાડથી. અહીંયા જો, અહીંયા જયસુખભાઈ મૂળજીભાઈ ઘેડિયા ધોકિયા, સોરી, જયસુખભાઈ સિંગડિયા. આવ્યા. ભાઈ આપો. નકલંગ મહિલા મંડળ કામરેજ. પછી આપી દો, સારું ઉઠાડી દેવું હોય તો. અહીંયા મેઇન પૂજા આપણી આવે, ભાગ લાગે, દાન કરે તો ભાગ દીધો છે. હાથમાં
હવે અહીંથી હું જે બતાવું એ દિશામાં પગે લાગી દેવાનું. દિશા ભગવાન વાયુદેવને નમસ્કાર નમસ્કાર. આ દિશામાં ઓલું મશીન પડ્યું છે સર્વલોકમ વિહારમ ઓમ કુબેરાય નમસ્કાર નમસ્કાર. સ્તોત્રાન્યદોદયવે નમઃ વાયુજાવતરે નમઃ મહારુદ્રાય નમઃ નમસ્કાર. તો ભગવાન બ્રહ્માજીને પગે લાગી દેવાનું. યદા ચતુર્મુખો બ્રહ્મા સ્વર્ગલોક પિતામહ તથા ત્વમ યોગેશે. આપણા ખીચામાં જે ચપ્પલ કાઢીને બોલવા પડે. ઓમ રીમ ઓમ રીમ ઓમ રીમ ઓમ રીમ ઓમ રીમ ઓમ રીમ યો નમઃ અથવા ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવાનો. ઓમ અન્યઃ નમઃ પ્રજયેદાતિ મૃત્યુમે દિનાન્યઃ કંધામજયેયાય પ્રજાલા નમો ચંદનમ પ્રતિગૃહ્યતામ ગુરુચરણમ ચંદન પુષ્પ ચંદન ચોખાવાળી નમઃ પાર્વતી ઓમ શ્રી વાદેવી 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 સ્વાહા. પગે લાગી થઈ જાવ ઉભા. સ્વાહા બોલવાનું. ઓમ શ્રી વાદેવી 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 વાદેવી. ચાલો બીજા ઉભા થઈ જાઓ. તમે બેઠા રહ્યો. ત્યારબાદ શ્રી ભીખુભાઈ રામજીભાઈ ગાદેર, તેઓનું પણ ભૂમિદાન 25,000 છે. શ્રી ભીખુભાઈ રામજીભાઈ ગાદેર, ભાઈ ઝડપથી આવો.
રૂપે મારી વાત તારો હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં શક્તિ સ્વરૂપે તારો હાથ માડી હું માનવ પકડે નો બલમાં બેડો પાર તારા ચરણના મેં દાસ માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં તારો તારી આરતી રે માં વંશનો વેદ વધારે પુત્ર અને પરિવાર ભગવતી મારી પ્રેમે ઉતારું તારી આરતી રે માં ગમ્મા ગમ્મા હો કુળદેવા માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં તું જગજનની તું જગદંબા તું જગન્નાથ વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવ કરોમિ યજ્ઞં સકલં પરસ્मै નારાયણાય તે સમર્પયામિ નારાયણાય તે સમર્પયામિ આ યજ્ઞની અંદર કોઈ શરીરથી લાભ લીધેલો છે, કોઈ દાનથી લાભ લીધેલો છે, કોઈ શરીરથી, કોઈ પૂજાથી, કોઈ બુદ્ધિથી કાંઈક ને કાંઈક પ્રકારનો આ લાભ લીધેલો છે. દરેકના જીવનની અંદર બ્રાહ્મણો વતી આયા યજમાનના કલ્યાણ માટે તેની પ્રાર્થના કરે કે ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમે વચ. તમારા ઘર પરિવાર કુટુંબ સમાજની અંદર પાપ દૂર થાય, દુઃખ દૂર થાય અને તમારા જીવનની અંદર દરિદ્રતા હોય તે દૂર થાય. તમારા જીવનની અંદર ત્રણ વસ્તુઓ અહીંયા બ્રાહ્મણો આશીર્વાદ આપે અને તમને પ્રાપ્ત થાય. પેલું સુખ, બીજું સંપત્તિ અને તમારા જીવનની અંદર તમારા હાથે બનાવ બને. કેવા તે ઘરના કાર્યના બનાવ. ભગવાનના કોકના કાર્યની અંદર કાંઈક શરીરથી, કાંઈક ધનથી, કાંઈક પોતાના મનથી તમારા બને એટલા આ પુણ્યના ઉદય થાય. આખા સમાજ પરિવારની અંદર ભગવાન તમને એવા આશીર્વાદ પ્રદાન કરે, બ્રાહ્મણો તમને આશીર્વાદ આપે કે તમારા જીવનની અંદર સુખ સંપત્તિ અને પુણ્યવાન તમારા જીવનની અંદર તમારું આગળ અભિવૃદ્ધિ થાય. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આદર્શનંપતિ પુણ્યોહમ તવ દર્શનાत् પુણ્યોહમ તવ દર્શનાत्. બધા વ્યક્તિ બોલવાનું છે. બોલો વિદ્યા. વિદ્યા સંભળાવવું જોઈએ. વિદ્યા, વિદ્યા બુદ્ધિ, બુદ્ધિ ધન, ધન ધાન્ય, ધાન્ય પુત્ર, પુત્ર પૌત્રાદિક પૌત્રાદિક દેહિ મે વાંછિત વાંછિત ઇપ્સિત ઇપ્સિત ફલમ. ફલમ દરેકના હાથમાં ફૂલ છે કે ભગવાનના ચરણમાં મૂકવાનું. તમને ભગવાને જો શક્તિ અર્પણ કરી હોય, તમારે જે કાંઈ ભેટ પૂજા અર્પણ કરી હોય તો છેલ્લેથી છેલ્લે સુધી ભગવાનના સ્થાપનના દર્શન કરવાના. આ એક થાળી તૂટેલી છે. તમારું કિંમતી જે તમારું મહેનતનું કમાયેલું ધન જે કાંઈ શક્તિ અનુસાર મૂકવું હોય તે ભલે, ન મૂકવું હોય તે ભલે. બરોબર? બધાએ આ કુળની પ્રદક્ષિણા કરવાની. ત્યાં થાળી મૂકેલી છે, ત્યાં કાંઈક ભગવાનની આગળ ભેટ પૂજા મૂકવી તે ભલે, ન મૂકવી તે ભલે. અહીંયા 3 બ્રાહ્મણ આવ્યા છે. બ્રાહ્મણોના અહીંયા દાનનું એક પાત્ર જેવડા દાદા છે, ત્યાં થાળી મૂકેલી છે. તમને જો ઈચ્છા થાય કે આપણે બ્રાહ્મણોને ભોજન નિમિત્તે, વસ્ત્ર નિમિત્તે, કંઈક દક્ષિણા નિમિત્તે કંઈક અર્પણ કરવું છે તો ત્યાં એક થાળીની અંદર તમારે બ્રાહ્મણો નિમિત્તે કંઈક ભેટ પૂજા મૂકવી તો ભલે, ન મૂકવી તો ભલે. બધા આગળથી અંદર જાઓ અને ભગવાનના દર્શન કરી વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ બોલે ના પિતરો મોક્ષે જાય. વાસુદેવ બોલે તમે ના કુંડ પાસે મુકાવી દો અને આગળના સંકલ્પ કરાવી દો બધું. હા, કુંડ પાસે મુકાવી દો ને બધા સંકલ્પ કરાવી દો. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
અહીંયા જુઓ. ચાલો ચાલો રાઈ દો. થોડા નજીક આવી જાજો તમે. ચાલો અહીં સામે તમારો મોબાઈલ થોડો પાછળ લઈ લેજો ને ભાઈ. સાલથી સન્માન સામે કરીએ. જોજો બેન. તાળીઓના ગળગળાટથી વધાવીએ ભાઈ. છે ખૂબ જ તાળીઓના ગળગળાટથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર પંકજભાઈ. મહેશભાઈ સીધા ઉભા રહો. હા બસ ચાલો. કામ કરી કરી જરા વળી ગયા. હે ક્રોસ ઉભા હતા વળી નથી ગયા. ભોજન લીધું છે એ તો તાળી પાડે જ. ભાઈ જે ધમકાવે તાળી પડે બાકી નહીં પડે. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ. આવો ભાઈ. ત્યારબાદ ઓકે. જયંતિભાઈ લક્ષ્મણભાઈ ટાંક. છેલ્લે છેલ્લે અમારો સીન આવે છે. આવીએ. પરસોત્તમભાઈ છે એમના વતી કોઈ આવી જાઓ. ઓર્ડર પે હું અભી તો ક્યાં સ્વર્ગસ્થ ગોવિંદભાઈ માધવજીભાઈ દેવળિયા અમરોલી તરફથી મંદિરના કળશ પેટે આપવામાં આવે છે. પ્રવીણભાઈ હા ઠીક છે. પ્રવીણભાઈ દેવળિયા ક્યાં છે? ચાલો અહીં સામે જુઓ. સર્વપ્રથમ આપણા આરાધ્ય દેવી તેવી શ્રીબાઈ માતાજીની જય બોલાવીશું. બોલીએ શ્રીબાઈ માત કી, બોલીએ શ્રીબાઈ માત કી, બોલીએ શ્રીબાઈ માત કી. આમ તો આટલા સન્માનો દાતાશ્રીઓના, ત્યાર પછી વક્તાશ્રીઓના પ્રવચનો પછી અમારી પાસે શબ્દો રહેતા નથી, પરંતુ શ્રી દિનેશભાઈનો આગ્રહ છે તો ખાલી 5 મિનિટ આપની લઈશ. આપણે દક્ષિણ ગુજરાત ખાતે ક્યાંય પણ સંકુલ, સ્કૂલ, ધર્મશાળા અથવા કોઈ પણ જગ્યાએ શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ એવો બોર્ડ ક્યાંય વાંચ્યો છે દક્ષિણ ગુજરાતમાં કે ભાઈ આ શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજનો સંકુલ છે કે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજનો આપણે કન્યા છાત્રાલય છે? તો આવું સરસ મજાનું સંકુલ શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ જે ક્યાંય દક્ષિણ ગુજરાતમાં આપણે નહીં વાંચીએ. જ્યાં હોય ને આપણે બીજી જ્ઞાતિ કે કોઈ જ્ઞાતિના ભેદભાવો માટે નહીં, પરંતુ પાટીદાર સમાજનું આહિર સમાજના આ રીતના આપણે બધે વાંચીએ છીએ. એક મને આપને જણાવતા ખૂબ દુઃખ થાય છે કે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ થોડું કરવું હશે, પણ મને માફ કરશો, આપણા સમાજની એક નબળાઈ રહી છે કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ આપણે કોઈ શરૂઆત કરવા જઈએ તો પહેલેથી જ એવું થઈ જાય કે આ તો કે ભાઈ નહીં નહીં નહીં, આમ તો કે નહીં નહીં નહીં, એમ કરીને પહેલેથી જ આપને પાડી દેવામાં આવે છે. આ એક મોટામાં મોટી આપણી નબળાઈ છે. તો દાતાશ્રીઓ તો દાન આપી દે અને છૂટી જાય, પછી જે આપણો સમાજ છે એને સહકાર આપવો જોઈએ. કે ચાલો અત્યારે સંખ્યા જોઈને મને એવું લાગે કે આ જે દિનેશભાઈ એને મહેનત કરી એ મહેનત કંઈ નહીં કહે. સંખ્યા દાતાશ્રીઓ છે તો એ તો બધા સન્માન માટે અમે જે કોઈ હોય અને અગ્રણીઓ છે આવે, પણ સમાજના જ્ઞાતિભાઈઓને બી બીજી જ્ઞાતિમાં તમે જો દૂર દૂર 20-20, 25-25, 30-30 કિલોમીટર હોય તો એ બધા આવે છે. તો આપણે ચોક્કસથી આવવું જોઈએ એવું મારું માનવું છે. અને આટલે દૂર જંગલમાં મંગળ કરી દીધું એવું કામ આ દિનેશભાઈ અને એની ટીમ દ્વારા થયું છે. તો એમને અને એમની ટીમને હું સમસ્ત નવસારી સમાજ, સમસ્ત નવસારી સોરઠિયા પ્રજાપતિ સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તાળીઓથી વધાવું છું. આપણે તાળીઓ વગાડશું. સમસ્ત નવસારી સમાજ આ સંકુલના નિર્માણ માટેનું જે આ ભગીરથ કાર્ય એણે ઉપાડ્યો છે એમાં સાથ સહકાર આપીશું.
અને અનેક 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 ધન્યવાદ આપશું. કાલે નહીં તો પરમ દિવસ આપણા બાળકો છે, આપણે હોઈએ કે નહીં હોઈએ, હવે આદર થયો છે, શરૂઆત થઈ છે તો એની પૂર્ણતા તો થવાની જ છે. એટલે આવી સરસ મજાની દરેક જગ્યાએ ભલે નાનામાં નાનું મંદિર શ્રીબાઈ માતાજીનું હોય, નાનામાં નાનું સંકુલ હોય, નાનામાં નાનું કોઈ પણ શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ એવો જ્યાં જ્યાં બોર્ડ લાગેલો હોય કે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજનું આ છે, એમાં દરેકે દરેકને હું એમને અહીંયા જ દરેક જગ્યાએ આપણે તન મન ધન અને કાંઈ ન થાય તો આવી રીતના આવીને સહકાર આપવો જોઈએ, જેથી કરીને લોકોને સરકારને પણ એમ થાય કે ભાઈ સોરઠિયા પ્રજાપતિ સમાજમાં કંઈક છે. આજે કાલે સરકારને ધ્યાને આવશું તો આ થાય ભાઈ ઉડું મોટું સંકુલ કોનું છે, તો આપણી દરેક જગ્યાએ નોંધ લેવા છે. બસ હવે જાજો ટાઈમ નહીં લેતા, મને આજ આનંદનો પાર નથી રહ્યો. આજ મારા શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ સંકુલનું નવનિર્માણ થઈ રહ્યું છે, તો ફરીને હું આ કાર્યકર્તાઓને ખૂબ 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 અભિનંદન પાઠવું છું. પ્રવીણભાઈ આવી જજો. હા, આપણે બાકી છે. જયંતિભાઈ જે અમારી ટીમ માટે શબ્દો કીધા છે, એમનો સારી ભાવના છે, સારા શબ્દો અમારા માટે વ્યક્ત કર્યા છે, એટલે એમનો ખૂબ આભાર. પણ આ જે કામ અમે કરી રહ્યા છીએ એ કામ પાછળ અમારો તમામનો હેતુ એ છે કે ભાઈ આપણા સમાજનું કંઈ ને કંઈ કામ થાય. આજે આ જગ્યા આજે સુરત શહેરથી દૂર છે, છતાં લોકો કોઈ અગવડતા વેઠીને આવ્યા હશે, કદાચ કોઈ પોતાનું વાહન નહીં હોય તો એને થોડી વધારે અગવડતા પડી હશે, પણ આવનાર સમયમાં આ જગ્યા આપણે આપણા સમાજ માટે ખૂબ જ ઉપયોગી થશે. આવનાર સમયમાં આ જગ્યા પર આપણે એક સરસ મજાની વાડીનું નિર્માણ થશે અને આપણો સમાજ આ તમામ સુવિધાનો લાભ લેશે. આવનાર 10 થી 15 વર્ષમાં આ વિસ્તારમાં જેમ આપણે સુરત શહેરમાં સમાવેશ થયા છે એ રીતે આ જગ્યા પણ એક દિવસ સુરત શહેરમાં આવી જશે. તો આ જગ્યાનું ભવિષ્ય અને આ જગ્યા પર બનનાર વાડીનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. અને આ વાડીના નિર્માણ માટે અમે તમામ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ભાઈ અમને શક્તિ આપે, અમે આના માટે ખૂબ જ કામ કરી શકીએ અને આપણા તમામ જ્ઞાતિજનોના જો શુભેચ્છા અને આશીર્વાદ હશે તો આ કામ પણ આપણે ઝડપથી પૂરું કરશું. આ કામ માટે આજે આપ જોઈ રહ્યા છો કે આપણા જ્ઞાતિ રત્ન શ્રી ગોરધનભાઈ દ્વારા આ વાડી નિર્માણ માટે એક સરસ મજાના આર્કિટેક્ટ પાસેથી પ્લાન પણ લાવ્યા છે અને એ પ્રમાણે આપણે સાથે મળી ચર્ચા કરશું અને આપણે આગળ વાડીનું નિર્માણ કઈ રીતે થશે એના માટે આપણે બધા ફરીથી મળશું. પણ આજે જે સહકાર આપ સૌએ આપ્યો છે, જે પ્રમાણે શક્તિ હતી કે ભાઈ કોઈ આર્થિક શક્તિથી સહાય કરી છે, કોઈ શારીરિક શક્તિથી સહાય કરી છે, કોઈ શુભેચ્છાથી સહાય કરી છે, તો આ તમામ જે શુભેચ્છાઓ આપ પાઠવો છો એનાથી અમને આ કામ કરવામાં ખૂબ જ ઉત્સાહ રહેશે અને અમારો આનંદ જળવાઈ રહેશે. એટલે આજે જે રીતે આપ સર્વ અહીંયા પધાર્યા છો અને અમારો ઉત્સાહ વધાર્યો છે, એમ આવનાર સમયમાં પણ આપણે જે કામ કરશું એમાં આ જ રીતે આપનો તમામનો સહયોગ મળતા રહેશે એવી મને આશા છે. અને આપ સર્વે અહીંયા પધાર્યા છો એ માટે આપણો સર્વેનો ખૂબ ખૂબ આભાર. આ પ્રસંગે ઘણા મહાનુભાવો, ઘણા અગ્રણીઓ પધાર્યા છે, એમને કંઈ કદાચ 2 શબ્દો બોલવા હોય તો તેમને હું આહવાન કરું છું કે તેઓ સ્ટેજ પર આવી અને 2 શબ્દો કંઈ કહેવા જેવા હોય તો. ગોરધનભાઈને પણ ત્યાં જગ્યા પર લઈ આવ્યા અને એ જગ્યા